મંદિરમાં થયા હતા શિવ પાર્વતીના લગ્ન, જ્યાં આજે પણ પ્રજ્વલિત છે હવન કુંડની અગ્નિ. આ જ હવન કુંડની અગ્નિને સાક્ષી માનીને શંકર પાર્વતીએ લગ્ન કર્યા હતા. ત્રેતા યુગમાં સ્થાપિત આ મંદિર આજે પણ શ્રદ્ધા અને ભક્તિની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. રુદ્રપ્રયાગમાં સ્થિત ત્રિયુગી નારાયણ એક પવિત્ર જગ્યા છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત આ મંદિર વિશેષ પૌરાણિક મહત્વ ધરાવે છે. આ મંદિરની અંદર સદીઓથી અગ્નિ પ્રજ્વલિત છે. શિવ પાર્વતીએ આ જ પવિત્ર અગ્નિને સાક્ષી માનીને લગ્ન કર્યા હતા. ત્રેતાયુગમાં યોજાયેલા શિવ પાર્વતી વિવાહનું ત્રિયુગી નારાયણ મંદિર આજે પણ શ્રદ્ધા અને ભક્તિની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ત્રિયુગી નારાયણ મંદિરથી આગળ ગૌરીકુંડ તરીકે જાણીતા સ્થળે માતા પાર્વતીએ તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે આ મંદિરમાં માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે ભગવાન કેદારનાથની યાત્રા પહેલા અહીં દર્શન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. મંદિરની અંદર પ્રજ્વલિત અગ્નિ કેટલા યુગોથી આમ જ પ્રકાશિત રહે છે. એટલા માટે આ સ્થળનું નામ ત્રિયુગી થયું છે, એટલે કે અગ્નિ જે ત્રણેય યુગોથી પ્રજ્વલિત છે. ત્રિયુગી નારાયણ હિમાવતની રાજધાની હતી. અહીં શિવ પાર્વતીના લગ્નમાં વિષ્ણુજીએ પાર્વતીના ભાઈના રૂપમાં તમામ રીતિ રિવાજોનું પાલન કર્યું હતું. જ્યારે બ્રહ્માજી આ વિવાહમાં પુરોહિત બન્યા હતા તે સમયે તમામ સંત ઋષિઓએ આ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. વિવાહ સ્થળના નિયત સ્થાનને બ્રહ્મશિલા કહેવામાં આવે છે, જે મંદિરની તદ્દન સામે છે. આ મંદિરનું મહાત્મ્યનું વર્ણન પુરાણોમાંથી પણ મળી આવે છે. લગ્ન પહેલા તમામ દેવી દેવતાઓએ અહીં સ્નાન પણ કર્યું હતું અને એટલા માટે અહીં 3 કુંડ બનાવવામાં આવ્યા હતા, જેને રુદ્રકુંડ, વિષ્ણુકુંડ અને બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. આ ત્રણેય કુંડમાં પાણી સરસ્વતી કુંડમાંથી આવે છે. સરસ્વતી કુંડનું નિર્માણ વિષ્ણુજીની નાસિકામાંથી થયું હતું. એટલા માટે એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી નિસંતાનતાની સમસ્યાથી છુટકારો મળે છે અને સંતાન પ્રાપ્ત થાય છે. દેશભરમાંથી કેટલાય લોકો સંતાન પ્રાપ્તિનું સુખ મેળવવા માટે આ મંદિરમાં શિવ પાર્વતીની પૂજા અર્ચના કરવા માટે આવે છે. માનવામાં આવે છે કે લગ્ન સમયે ભગવાન શિવને એક ગાય પણ ભેટ કરવામાં આવી હતી. આ ગાયને મંદિરમાં જ રાખવામાં આવી છે. જે શ્રદ્ધાળુ આ પવિત્ર સ્થળની મુસાફરી કરે છે તે અહીંની પ્રજ્વલિત અખંડ જ્યોતિ રાખ પોતાની સાથે લઈને આવે છે, જેથી તેમનું લગ્ન જીવન શિવ અને પાર્વતીના આશીર્વાદથી હંમેશા માંગલમય રહે. વેદોમાં ઉલ્લેખ છે કે આ ત્રિયુગી નારાયણ મંદિર ત્રેતાયુગથી સ્થાપિત છે, જ્યારે કેદારનાથ તેમજ બદ્રીનાથ દ્વાપર યુગમાં સ્થાપિત થયું હતું. માન્યતા છે કે આ સ્થળે જ વિષ્ણુ ભગવાને વામન દેવતાનો અવતાર ધારણ કર્યો હતો. પૌરાણિક કથા અનુસાર ઇન્દ્રાસન મેળવવા માટે રાજા બલિને 100 યજ્ઞ કરવાના હતા. તેમાંથી બલિ રાજા 99 યજ્ઞ પૂરા કરી ચૂક્યા હતા. ત્યારથી ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને આ યજ્ઞ ભંગ કર્યો હતો. અહીં વિષ્ણુ ભગવાનને વામન દેવતાના સ્વરૂપે પૂજવામાં આવે છે.